નમસ્કાર, જય ભારત. હું છું ડૉક્ટર વિજલીવાલા, બાળરોગ નિષ્ણાત ભાવનગર. આજે આપણે લાળ ગ્રંથિઓના એક રોગની વાત કરવી છે. એ પહેલા આપણે લાળ ગ્રંથિઓની રચના જોઈશું. લાળ ગ્રંથિઓ શું છે એ જાણીશું. આપણી લાળ ગ્રંથિઓ રોજ લગભગ 1.5 લીટરથી 1.5 લીટર જેટલું લાળ એટલે કે થૂક પેદા કરે છે. 1.5 લીટરથી 1.5 લીટર ઉંમર મુજબ જુદું જુદું, જેનાથી આપણે ખોરાકને યોગ્ય રીતે ચાવીને ગળે ઉતારી શકીએ છીએ. એ ઉપરાંત બોલવાનું પણ મોંમાં લાળ હોવાથી જ શક્ય બને છે, નહીતર મોઢું સુકાઈ જાય અને લોચા આવવા માંડે. એટલે બરાબર બોલવું હોય તો લાળ મોઢામાં હોવી અત્યંત જરૂરી છે. હવે લાળથી જ આપણે સ્વાદની મજા લઈ શકીએ છીએ, કારણ કે લાળ જ પોતે સ્વાદ ખોરાકને પ્રવાહી બનાવીને આપણી સ્વાદ પહેલા ગ્રંથિઓ સુધી પહોંચાડે છે. સ્ટાર્ચ અને અમુક ટ્રાઇગ્લિસરાઇડના પાચનમાં પણ લાળ મદદ કરે છે. બેક્ટેરિયા સામે આપણા દાંતનું અને આપણા મોઢાનું રક્ષણ કરે છે. 6.7 થી 7.3 વચ્ચેનો પીએચ અમ્લતા એ જાળવે છે, અને આ પીએચ જાળવીને આપણને દાંતના સડા સામે રક્ષણ આપે છે. હવે અહીં દેખાડેલ ચિત્રમાં આપણે મુખ્ય લાળ ગ્રંથિઓ જોઈ શકીએ છીએ. જીભ નીચે આવેલી સબલિંગ્વલ લાળ ગ્રંથિની જોડ, જડબા નીચેના હાડકા નીચે આવેલી મેન્ડિબ્યુલર સબમેન્ડિબ્યુલર લાળ ગ્રંથિની એક જોડ, તેમજ બંને કાન નીચે આવેલી એક પેરોટિડ ગ્રંથિ મળીને કુલ લાળ ગ્રંથિ 6 હોય છે મુખ્ય આપણા મનુષ્યમાં. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ ગ્રંથિઓમાંથી નીકળતી નાની નાની નળીઓ કે ડક્ટ્સ મોંમાં ખુલે છે, અને જમતી વખતે કન્ય સમયે એ મોંમાં લાળ લઈ જાય છે. હવે આ લાળ ગ્રંથિઓનો એક ખાસ રોગ એટલે આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ગાલપચોળું અથવા તો મમ્સ. આ રોગ એવો છે કે કોઈ પણ ઉંમરના માણસને થઈ શકે છે. એ ફક્ત માણસથી જ માણસને ફેલાય છે, વચ્ચે કોઈ વાહક નથી. રોગીના હાથ, થૂક, પેશાબ, નેપકિન, રૂમાલ કે હવા દ્વારા ફેલાય, અને એકવાર થયા પછી એ જીવનભરની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. એટલે આપણને ગાલપચોળું કે લાપોટિયું જિંદગીમાં એક જ વખત થઈ શકે છે. એ રોગ લાગ્યા પછી 10 થી 14 થી 21 દિવસની વચ્ચે બાળકને થઈ શકે છે, તો મોટાને થઈ શકે છે. એના લક્ષણો આપણે જોઈએ. કાન નીચેની લાળ ગ્રંથિ, પેરોટિડ ગ્રંથિ બંને તરફ એક સાથે કે વારાફરતી એમાં સોજો આવી શકે છે. હડપચી તેમજ દાઢીની નીચેની ગ્રંથિમાં પણ આ સોજો આવી શકે છે. આ સોજામાં દુખાવો થાય છે, લાળ ઓછી નીકળે, તેમજ ખાટા પદાર્થો ખાવાથી અત્યંત પીડા થાય છે. બાળક આમ કરી જાય ખાતા ખાતા, ખાટું ખાઈ જાય તો, અથવા તો મોઢું કોરું એટલે જલ્દી ખાઈ ન શકે. 3 થી 4 દિવસ ખૂબ તાવ રહે છે, સોજો રહે છે, પછી ધીરે ધીરે કરતા 7 થી 8 દિવસે એ મટી જાય છે. મોટા ભાગે તો આમાં મધ્યમ તાવ રહે છે. 104 ડિગ્રીથી ઓછો તાવ રહે છે, અથવા ઘણાને સાવ તાવ નથી રહેતો, સાવ ઓછો રહે છે. ક્યારેક આની સાથે લાલ ચોમકી કે શિળસ જેવું પણ નીકળી શકે છે, અને ઘણા બાળકોને આનાથી આ રોગ થયો હોય ત્યારે પેટમાં પણ દુખે ને ઉલટીઓ પણ થાય. આ એના સામાન્ય લક્ષણો છે. જોખમી લક્ષણો કે કોમ્પ્લિકેશન્સ આપણે જો વાત કરીએ તો ગાલપચોળા જેવો સાદો રોગ પણ ઘણી વખત જોખમી નીવડી શકે છે, અને અમુક કિસ્સામાં એ જીવલેણ પણ નીવડી શકે છે. જો કે મોટા ભાગે તો આમાં કંઈ ભાગ્યે જ થાય છે, પરંતુ થાય ત્યારે જલ્દી સારવાર લેવી જોઈએ. હવે આ જોખમી લક્ષણો કયા, જોખમી રોગો કયા કયા છે આમાંથી તો આ કોમ્પ્લિકેશન્સ? મગજનો તાવ, મેનિંગોએન્કેફેલાઇટિસ, જેમાં બાળક અત્યંત માથું દુખવાની ફરિયાદ કરે, એને સતત તાવ રહે, બાળક પ્રકાશ સામે નજર ન માંડી શકે, એને ઉલટીઓ થાય, કે એને બાળકને ડોકું આમ નીચે ન મળે, ઉપરની તરફ ખેંચાઈ જાય. શુક્રપિંડનો સોજો 14 વર્ષથી મોટા બાળકોને કે યુવાનોને થાય ત્યારે ખાસ જોવા મળે છે. દીકરીઓમાં અંડકોષનો સોજો આવી શકે, અને યુઝ્યુઅલી 14 થી 35% કેસમાં ખાસ જોવા મળે છે. આમાંથી 40% યુવાનોને કાયમી શુક્રપિંડનું નુકસાન થઈ શકે છે, પણ એમાંથી કેટલા ટકામાં વંધ્યત્વ આવી શકે એના ટકા નક્કી નથી હોતા. બાળકીઓમાં લગભગ 7% અંડકોષનો સોજો આવે, પણ એનાથી બીજી કોઈ દૂરોગામી અસર થતી નથી. દીકરીઓમાં આના લીધે ભાગ્યે જ વંધ્યત્વ આવે છે. પુરુષોની આ શક્યતા યુવાનોને વધારે રહે છે. સ્વાદુપિંડ એનો સોજો, જેને પેન્ક્રિયાટાઇટિસ કહેવાય છે, એમાં ઉલટી થાય, પેટનો દુખાવો થાય, અને બાળકને અત્યંત આની સાથે તાવ હોય કે ના પણ હોઈ શકે. ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ રહી શકે છે આમાં, અને યુઝ્યુઅલી 5% બાળકોમાં પેન્ક્રિયાટાઇટિસ થાય છે. આવા બાળકોને જો સતત ઉલટીઓ થતી હોય, પેટમાં દુખતું હોય, તો એમને ઘણી વખત દાખલ પણ થવું પડતું હોય છે, કારણ કે આ એક તકલીફવાળી વસ્તુ છે, તકલીફવાળી કોમ્પ્લિકેશન છે. બહેરાશ, મોટા ભાગે એક કાનમાં બહેરાશ આવે છે મમ્સથી, અને યુઝ્યુઅલી
અસર બંને કાનને અસર કરે છે, પણ એક જ કાનમાં બહેરાશ આવવાની શક્યતા વધારે છે. લગભગ 15,000 વ્યક્તિમાંથી એકને આ તકલીફ થાય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, એક વખત જો આનાથી કાનમાં બહેરાશ આવે તો એ પરમેનન્ટ હોય છે, ભાગ્યે જ જાય છે. હૃદયની દિવાલને નુકસાન, માયોકાર્ડાઇટિસ થઈ શકે. એમાં બાળક છાતીનો દુખાવાનો ફરિયાદ કરે, એને થાક લાગે, હૃદયના ધબકારામાં ફેરફાર થાય. આ બધા એના લક્ષણો છે અને હૃદયની દિવાલને એ નુકસાન થયેલું સૂચવે છે. આમાં પણ ડાક્ટરની સલાહ અને એનું સારવાર લેવી જોઈએ. કિડનીનો સોજો, ભાગ્યે જ જોવા મળતી આ તકલીફ બાળકોમાં ઘણીવાર જીવ નીવડે છે. અત્યારમાં કિડની ફેલ થઈ શકે છે. આ ઉપરાંત જોવા મળતી તકલીફોમાં થાઇરોઇડ ગ્રંથિનો સોજો આવી જાય, લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામી ઊભી થઈ શકે, સાંધાનો સોજો આવે, આર્થરાઇટિસ થાય બાળકને, અચાનક અંધાપો આવી શકે, આંખની કીકીનો સોજો આવી શકે. આવું ઘણા બધી વસ્તુ હોય છે, પરંતુ આ બધા ખૂબ રેરલી કે ભાગ્યે જ જોવા મળતા કોમ્પ્લિકેશન છે. આમાં લગભગ તો કશું થતું નથી ને રિકવરી રેટ પણ બહુ સારો હોય છે. આની સારવાર શું કરી શકાય? અત્યારે બહુ જ જોવા મળે છે ગાલપચોળું, પણ હકીકતે જોઈએ તો એમાં કોઈ નિશ્ચિત દવા શોધાઈ જ નથી. દુખાવો દૂર કરવા કે તાવ દૂર કરવા માટે દવા આપી શકાય. બેક્ટેરિયાનો ચેપ લાગે તો ડોક્ટર જરૂરિયાત મુજબ એન્ટીબાયોટિક આપી શકે. બાળરોગ નિષ્ણાતનો કોન્ટેક્ટ કરવો એ આપી શકે જો બાળકોમાં થાય તો. જો તબિયત વધારે બગડી કે આપણે આગળ વાત કરીએ એવી તકલીફો લાગે, કોમ્પ્લિકેશન લાગે તો હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. હવે આને અટકાવવાનો ઉપાય શું કરી શકે? ગાલપચોળો થાય, બેસ્ટ ઉપાય છે MMR ની રસી, કે જે મમ્સ, મિઝલ્સ, રૂબેલાની વેક્સિન તરીકે MMR ની રસી તરીકે ઓળખાય છે, એ લેવી. આ રસી લેવાથી લગભગ તો લાંબો સમય માટે અથવા હંમેશ માટે રક્ષણ મળી જાય છે. ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની ટેક્સ્ટબુક તેઓ લખે છે કે કાયમી રક્ષણ મળી શકે છે. હવે આ રસી 9મા મહિને, 15મા મહિને, 4.5 વર્ષે મૂકી શકાય. એના 3 ડોઝ હોય છે. આપ્યા પછી તાવ કે ઢોકળું થતું નથી. બહુ સારી રસી છે, એ બહુ કોસ્ટલી પણ નથી. દરેક મા બાપે મુકાવી જોઈએ જેથી કરીને બાળકને આપણે કોમ્પ્લિકેશન્સથી અને તકલીફથી બચાવી શકીએ. હવે આમાં ઘણા વહેમો સચવાયેલા છે. જોડાજોડ ગાલપચોળું ઘણું જૂનો રોગ છે. એનો એક વહેમ એવો છે કે ઘણા લોકો મંત્રી દેવા હાથ ફેરવીને ગાલપચોળું મટાડી દેતા હોય છે કે મંત્રી દેતા હોય છે. હકીકત આ સેલ્ફ લિમિટિંગ ડિસઓર્ડર છે. એટલે આવા ધતિંગો ચાલ્યા જ કરે. હાથ અડાડવાથી કોઈ વાયરસનો ચેપ જતો ન રહે. એટલે એવું હાથ ફેરવા જવાનું ધતિંગમાં પડવું નહીં. એની કરતાં બાળકને પેરાસિટામોલ આપી આરામ કરાવવો. તાવ હોય તો વધારે અથવા કોમ્પ્લિકેશન દેખાય તો ડોક્ટર પાસે લઈ જવું. ગાલપચોળું થવાથી હંમેશા નપુંસકતા આવી જાય એવો પણ એક વહેમ છે. પણ હકીકત એવું છે કે એ આવશે જેવી ખાતરી નથી હોતી. દરેકને નથી થતું. દરેક દીકરાને થાય, ગાલપચોળું થાય તો દરેક કંઈ વંધ્યત્વનો શિકાર નથી બનતા. આંશિક વંધ્યત્વ લગભગ 12 થી 13% જ જોવા મળે છે, વધારે નથી જોવા મળતું. એટલે એવું ચિંતામાં પણ ન રહેવું. ઘણા લોકો એમ કહે છે કાળી જીરી, કાળી માટી કે રાફડાની માટી લગાડવાથી બાળકને ગાલપચોળ જલ્દી મટી જાય. આ પણ ધતિંગ છે. એમ કઈ જલ્દી મટતું નથી. 2-4 દી લગાડો તો આમે એનો અંત આવી ગયો હોય છે. એટલે આ બધામાં બાળકને ઘણી વખત ગાલ ખૂબ ખેંચાય છે. દુખાવો તો હોય જ છે, પણ પીડા પણ વધી જાય છે અંદર. એવું કરવાની જરૂર નથી હોતું. આ કાઉન્ટર ઇરિટેશન મેઝર્સ કરવાની કોઈ જરૂરિયાત નથી હોતી. ડોક્ટર પાસે જવું, સાદી દુખાવાની કે તાવની દવા લેવી અને પાણી આપતા રહેવું. મોઢું કોરું ન પડે એનું ધ્યાન રાખવું. પણ બાળકને આ સામાન્ય મેજરથી વધારે રાહત થશે આવા ધતિંગમાં પડવા કરતા. પ્રેગ્નન્ટ લેડીને ઘણી વખત ગાલપચોળું થાય તો પછી બાળકને તકલીફ થઈ શકે. એના બાળકને ઘણી વખત આવી સ્ત્રીઓની અંદર બાળકને હૃદયની એક તકલીફ થઈ શકે છે. ઘણી વખત આવી માતાઓને ત્યાં જન્મેલા બાળકોને એન્ડોકાર્ડિયલ ફાઇબ્રોઇલાસ્ટોસિસ જોવા મળેલ છે. એટલે પ્રેગ્નન્ટ માતાને થાય ત્યારે આપણે સ્ત્રીરોગ નિષ્ણાતની સખત સલાહ લેવી જોઈએ અને એ મુજબ આગળ વધવું જોઈએ. બાકી આ રોગ કોઈ ખાસ તકલીફવાળો નથી. કોમ્પ્લિકેશન્સ ના થાય તો બાળકને લગભગ 7મા દિવસે સાવ સારું થઈ જતું હોય છે અને સંપર્કથી ફેલાતો રોગ છે. બસ આ તો ગાલપચોળા અંગે. હું છું ડોક્ટર વિજય દ્વારા, બાળરોગ નિષ્ણાત ભાવનગર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. જય ભારત.